અત્યારે આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેકઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ બનાવી છે અને નારીઓને સશક્ત કરવાનું વિચાર્યું છે. આપણા દેશની નારીઓને વડાપ્રધાન સતત શિક્ષિત અને સંગઠિત બને તે માટેના અનેક કાર્યક્રમો અને યોજનાઓ બનાવીને આપણા દેશની નારીઓને શિક્ષિત, સંગઠિત અને સશક્ત બનાવવા માંગે છે. તેમાં આપણો પણ ફાળો હોવો જોઈએ, કારણ કે કોઈ એક વ્યક્તિના અથવા તો કહેવાથી કંઈ થઈ જતું નથી. જો આપણે આપણા દેશને પહેલા દેશની નારીઓને સશક્ત અને સંગઠિત બનાવવી હોય, શિક્ષિત બનાવવી હોય તો સૌપ્રથમ આપણે આપણા ઘરની નારીને ભણાવવી જોઈએ. આપણે આપણા માટે નહીં પણ ઘર માટે પણ આપણા ઘરની નારીને ભણાવવી જોઈએ. આપણે કહીએ છીએ દેશની નારીને સશક્ત કરવી જોઈએ, પરંતુ આપણા ઘરની નારી સશક્ત નહીં હોય તો દેશ માટે કેવી રીતે સશક્ત બની શકશે? પ્રથમ તબક્કે આપણા ઘરની નારી, દીકરી, બહેન છે તેને ભણાવવી જોઈએ અને તેને સંગઠિત કરવી જોઈએ, તેને બહાદુરી આપવી જોઈએ, તે નિશ્ચયથી અને બહાદુર બને તે માટેના તેને તક આપવી જોઈએ, મોકો આપવો જોઈએ અને તેને શિક્ષણ મળે તે માટેના પણ મોકા આપવા જોઈએ. જો ઘરની જ નારી સશક્ત નહીં હોય તો ઘરનું સંચાલન નહીં ચાલે. જો ઘરનું સંચાલન નહીં ચાલે તો દેશ માટે તે શું કરી શકે? એટલે આપણે આપણા ઘરની નારીને જ ભણાવવી જોઈએ, તેને સશક્ત કરવી જોઈએ અને સંગઠિત કરવી જોઈએ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ આપણા દેશની નારીઓ માટે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. અત્યારે આપણે જોવા જઈએ તો આપણા કરતાં અન્ય દેશો છે તે દેશની નારીઓ આપણા કરતાં અનેક રીતે આગળ છે. એટલે આપણા વડાપ્રધાન પણ કંઈક એવું કરવા માંગે છે કે આપણા દેશની નારીઓ પણ આગળ વધી શકે. અત્યારે ભલે મહિલાઓને આગળ વધતી આપણે જોઈ રહ્યા છીએ અને પુરુષો કરતાં આગળ છે, પરંતુ હજુ પણ આગળ વધે તેવી આપણે યોજનાઓ બનાવવી જોઈએ, કાર્યક્રમો કરવા જોઈએ અને તેઓને એવી તકો આપવી જોઈએ. આજે વાત કરવી છે એક એવી જ મહાન યોદ્ધા રાણી લક્ષ્મીબાઈ વિશે. નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સાથે હું મંજુલા. ઈસવીસન 1857ના ભારતીય વિદ્રોહની સૌથી અગ્રણી વ્યક્તિમાંના એક હતા, જેઓનો જન્મ 19 નવેમ્બર 1928ના રોજ વારાણસી, ભારતમાં થયો હતો. તેમનું નામ મણિકર્ણિકા હતું, પરંતુ બાળપણમાં તેમના માતાના મૃત્યુ થવાથી તેઓનો ઉછેર તેઓના પિતાના હાથમાં આવી ગયો અને તેમના પિતા અને અન્ય લોકો તેઓને લાડથી મનુ કહેતા હતા. બાદમાં તેમના લગ્ન ઝાંસીના રાજા મહારાજા રાજા ગંગાધર રાવ સાથે થયા હતા અને રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાયા. રાણી લક્ષ્મીબાઈ એક બહાદુર અને મહાન યોદ્ધા હતા અને તેઓ નિશ્ચય માટે જાણીતા હતા. તે એક મહાન કુશળ યોદ્ધા હતા, જેણે નાનપણથી જ તલવારબાજી અને ઘોડેસવારી જાણતા હતા. આપણા દેશની નારીઓને એવું નથી કે તે ફક્ત શિક્ષિત જ બને, તેઓને બહાદુર કરવી પણ જરૂરી છે. તેઓને એક કડક નિયમોમાં રાખવી પણ જરૂરી છે, કારણ કે રાણી લક્ષ્મીબાઈ જેવી રીતે બહાદુર હતા તેવી રીતે અત્યારે આપણા ભારતની અમુક જ મહિલાઓ છે જે આવી રીતે બહાદુર છે. તેઓ તલવારબાજી જાણે છે અથવા તો જે બીજી કળાઓ છે તેવી રીતે જાણે છે. તેણીએ 1857ના ભારતીય બળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેનો હેતુ ભારતમાં બ્રિટિશ શાસનને ઉથલાવી દેવાનો હતો. રાણી લક્ષ્મીબાઈને એવું લાગ્યું હતું કે આપણો દેશ પરતંત્ર છે, મારે તેને સ્વતંત્ર કરવું છે. તેઓએ સ્વતંત્ર સંગ્રામની લડત ચલાવી અને પછી તેઓએ યુદ્ધ કર્યું અને તેઓ લડ્યા પણ હતા તેઓની સાથે. તેઓને એવું થયું હતું કે મારે મારા દેશને સ્વતંત્ર કરવો છે. તેઓ કોઈ એક માટે નહીં, ફક્ત પોતાના માટે નથી, પોતાના રાજ્ય જીતવા માટે નહીં, પરંતુ તેઓ ભારતને સ્વતંત્ર કરવા માટે લડ્યા હતા. એક નારી હોવા છતાં પણ તેઓના પતિનું મૃત્યુ થયું ત્યારથી પણ તેઓ બ્રિટિશ દળો સામે લડ્યા હતા. ઈસવીસન 1853માં તેમના પતિના મૃત્યુ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઝાંસીને જોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ તેઓની સાથે જોડાવાનો ઇનકાર કર્યો. જો રાણી લક્ષ્મીબાઈ તેઓની સાથે જોડાયા હોત તો હજુ પણ આપણો દેશ પરતંત્ર હોત. તેઓએ કહ્યું કે હું મારા રાજ્યની સાથે જ સારી છું. તેમના પતિના મૃત્યુ પછી બ્રિટિશ શાસનને એવું લાગ્યું હતું કે રાણી લક્ષ્મીબાઈ આપણી સાથે જોડાઈ જશે, પરંતુ તેઓના નારીમાં એટલી શક્તિ હતી, એટલી સહનશીલતા હતી કે તેઓ તેમની સાથે ન જોડાયા અને તેઓએ અનેક લડતો લડાવી અને આપણા દેશ માટે લડ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ 1857માં બ્રિટિશ દળો સામે યુદ્ધમાં જીત મેળવી અને બહાદુરી અને નિર્ભયતાથી લડ્યા હતા અને તેમના નેતૃત્વ હેઠળ ઘણા લોકોએ જોડાવાની પ્રેરણા લીધી હતી.
રાણી લક્ષ્મીબાઈ એક નોંધપાત્ર મહિલા હતા જેમણે ભારતની સ્વતંત્રતાની લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મેરી ઝાંસી નહીં દૂંગીના નારા સાથે પ્રતિકાના પ્રતીક અને રાષ્ટ્રીય નાયક તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. રાણી લક્ષ્મીબાઈને એ માટે યાદ કરવામાં આવશે કારણ કે તેઓએ બ્રિટિશ શાસન હતું જે અંગ્રેજો હતા તેઓને વારંવાર બ્રિટિશ શાસને અથવા તો અંગ્રેજોએ તેમને વારંવાર કહ્યું કે અમારી સાથે જોડાઈ જાઓ, છતાં પણ પોતાના દેશ પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેઓ ના જોડાયા. તે ન જોડાયા, તેઓના પ્રાણ દેવા પડ્યા, છતાં પણ તેઓ ન જોડાયા. તેઓ એક નારી હતા જે આપણા દેશ માટે લડ્યા હતા. આપણો દેશ પહેલા પરતંત્ર હતો અને 1947માં જ્યારે સ્વતંત્ર થયો તેમાં રાણી લક્ષ્મીબાઈ સિવાયના અનેક લોકો હતા, પરંતુ રાણી લક્ષ્મીબાઈ એક એવા હતા કે જેઓના પતિના મૃત્યુ થઈ ગયું. તેઓના હાથમાં સત્તા હતી અને છતાં પણ તેઓ લડ્યા હતા. આવી જ રીતે હવે આપણો ભારત સ્વતંત્ર છે, છતાં પણ આપણે તેને સારો બનાવવો હોય તો આપણે પણ કંઈક લડવાની જરૂર છે. આપણે શિક્ષિત થવાની જરૂર છે. અત્યારના નાગરિકો એવા છે કે અત્યારના નાગરિકોએ હવે આપણા દેશને આગળ વધારવા માટે અનેક યોજનાઓ બનાવવી જોઈએ, અનેક સારા એવા કાર્યો કરવા જોઈએ જેનાથી આપણો દેશ આગળ વધી શકે છે. જેવી રીતે કે રાણી લક્ષ્મીબાઈ નારી હતા અને તેઓ બહાદુરી અને નિર્ભયતાથી લડ્યા હતા, તેવી જ રીતે આપણા દેશની નારીઓને પણ બહાદુર બનાવવાની છે, સશક્ત બનાવવાની છે, સંગઠિત બનાવવાની છે. અત્યારે જો નારીઓ આગળ વધતી હોય તો તેઓને આપણે રોકવી ન જોઈએ અને તેઓને શિક્ષણ પૂરેપૂરું મળી રહે તે માટેની તકો આપવી જોઈએ ને આપણા દેશની નારીઓને આગળ વધારવી જોઈએ, કારણ કે આપણા દેશ કરતાં બીજા દેશની નારીઓ છે તે આગળ છે. અત્યારે ભલે ઇજનેર, તબીબી, વકીલ અને અનેક જગ્યાએ પાયલોટ, વકીલ બધે જ મહિલાઓ છે, પરંતુ હજુ પણ આપણે નારીઓને સશક્ત કરવાની છે, કારણ કે હજુ પણ એવું લાગી રહ્યું છે આપણને કે નારીઓ પુરુષો કરતાં પાછળ છે. એવું નથી કે પુરુષો નારીઓ કરતાં પાછળ રહી જાય, પરંતુ અત્યારે નારીઓ છે તે સશક્ત નથી, એટલે આપણે નારીઓને સશક્ત કરવાની છે, મહિલા સશક્ત કરવાની છે ને તેઓ કેવી રીતે બહાદુર બને, કેવી રીતે સંગઠિત બને, કેવી રીતે શિક્ષિત બને, કેવી રીતે સશક્ત બને તે માટેની યોજનાઓ અને કાર્યક્રમો કરવાના છે. અને એક સમજેલા અને ભણેલા નાગરિક તરીકે આપણે આ કરવાની એક જરૂર છે ને નારીઓને ભણાવવાની જરૂર છે ને આપણો દેશ હંમેશા વિકસતો રહે ને આગળ રહે તે માટેના કાર્યક્રમો અને આયોજનો કરવાના છે. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો અને જો યુટ્યુબ પર જોતા હોય તો મારી મંજુલા સાલાણી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.